ઈવીએસ નહીં મળે તો પાટીદારના રાજકારણનો અંત આવી જશે. ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલે નિશાસો નાખ્યો. વરુણ પટેલના નિવેદનને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાનું સમર્થન. અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે પાટીદારો સહિત અન્ય સમાજને ઈડબ્લ્યુએસ મળવું જોઈએ. ભાજપમાં અગ્રણી અને પાટીદાર અનામત આંદોલનના નેતા વરુણ પટેલની સોશિયલ મીડિયામાં પોસ્ટ જાહેર થઈ. તેનામાં આપણે કથિરિયાએ પણ પોતાનો સૂર પુરાવ્યો. ઈડબ્લ્યુએસ અનામત મળવું જોઈએ. આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે. ઈડબ્લ્યુએસ લાગુ થશે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ લાભ મળશે. વહેલી તકે રાજકારણમાં અનામત મળવું જોઈએ. પાટીદાર અગ્રણી વરુણ પટેલે પણ સોશિયલ મીડિયામાં પોતાની વાત જણાવી હતી. હાલમાં વરુણભાઈએ જે બાબત મૂકી છે મીડિયા સમક્ષ, એમાં બે બાબતોનો સમાવેશ. એક તો દૂધસાગર ડેરીની અંદર 21% પણ વધારે મતદારો હોય અને માત્ર 2 ડિરેક્ટરનો સમાવેશ થયો છે, અને સાથોસાથ ભવિષ્યની અંદર 10% ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થશે. સ્વાભાવિક છે કે 10% ઈડબ્લ્યુએસ હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે, ત્યારે ચૂંટણી પંચે આને લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી 68થી પણ વધારે જ્ઞાતિનો એક ઈડબ્લ્યુએસનો વર્ગ છે એના અધિકાર પ્રાપ્ત થાય, લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વોને રંગે ચંગેથી ઉજવી શકે. વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે છે, ત્યારે સાથોસાથ 10% ઈડબ્લ્યુએસનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ટેકનિકલી કોઈપણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે. એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે. હાઈકોર્ટમાં પણ દિનેશભાઈ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ છીએ. વરુણ પટેલને કેટલું સમર્થન? એમને સંપૂર્ણ સમર્થન છે, કેમ કે આ જે મુદ્દો છે કોઈ વ્યક્તિનો, કોઈ સમૂહનો કે માત્ર ને માત્ર એક જ્ઞાતિ પૂરતો નથી. આખા ઈડબ્લ્યુએસ વર્ગને અસર કરતો મુદ્દો છે. દરેક લોકોને, દરેક સમાજને પોતાનો હક પ્રાપ્ત થવો જોઈએ. એ માટે અમે પ્રયાસ કરતા રહીશું.